જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા ખાતે સાયન્સ ડેની ઉજવણી તારીખ 27/12/2023ને બુધવારના રોજ કરવામાં આવી। આજના દિવસે કાર્યક્રમમાં જુનિયર કેજીથી ધોરણ 10 સુધીના બાળકોએ ભાગ લીધો હતો। પૃથ્વીની પ્રદક્ષિણા કરી મેઘધનુષ્યના સપ્તરંગોની જેમ આંબને આંબી સમગ્ર બ્રહ્માંડની સફર ખેડવાના સપનાનો સેવતા સૌ 12 વૈજ્ઞાનિકોએ મહેનત કરીને વિજ્ઞાન પ્રયોગની વિવિધ કૃતિઓ જેમાં લેઝર સિક્યુરિટી, બાર જ્વાળામુખી, વિદ્યુત ઉત્પન્ન, સૌર ઉર્જા, સૂર્યગ્રહણ, એસિડ વર્ષા, ભૂકંપ યંત્ર બનાવી પ્રદર્શનમાં મૂક્યા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ તેમજ ગેમ ઝોનનું આયોજન કરેલું હતું। સાયન્સ ડે પર્વના મુખ્ય મહેમાન તરીકે ઇસરોમાં કામ કરી નિવૃત્ત થયેલા વૈજ્ઞાનિક વશરામ દાદાશ્રી, તેમની સાથે આવેલા ગોવિંદભાઈ પટેલ સાહેબશ્રી, કેમ્પસ ડાયરેક્ટર દિવ્યુલ સાહેબશ્રી ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો। ઉપરાંત ગુજરાતી માધ્યમના સંચાલક શ્રી સરોજભાઈ પટેલ સાહેબ તેમજ આચાર્ય શ્રી જીતુભાઈ પ્રજાપતિએ તથા શાળાના સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલી મિત્રોની મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। તે બદલ શાળા પરિવાર વતીથી સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ કનુવારન અરવલ્લી મોડાસા। મારું નામ પટેલ દિમહી અલ્પેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલ જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે। એમાં બધા જ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રયોગો બનાવી પોતાનું પ્રદર્શન રજૂ કરે છે। એવી જ રીતે હું પણ મારું પ્રદર્શન રજૂ કરીશ। આ એક ઉત્સર્જન તંત્ર છે। એમાં આ મૂત્રપિંડ એટલે કિડની, મૂત્રવાહિની, મૃતાશય। જીનિયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓના વિવિધ નમૂનાઓ બનાવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો। તેમજ કેટલાક બાળકોએ શાળામાં નાસ્તાના સ્ટોલ બનાવી અને પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી। આ તબક્કે શાળાના સંચાલક તરીકે શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો અને વાલી મિત્રોનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।